હું શું કહું, ભવિષ્યમાં હું કોક દિવસ તારા જોડે દગો કરું તો 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 તું મને માફ કરી દઉં ને? આ માફ તો કરી જ દો ને, મરેલા માણસને કોણ માફ ના કરે? અરે ભાઈ, હું તો મજાક કરતો હતો. પણ હું મજાક નથી કરતી. અલે હું શું કહું, સાંભળું છું. બોલો, શું કહો છો? આપણે કાલે બોલવાનું થયું તો આખી સોસાયટીને કેમ ની ખબર પડી ગઈ આજે? તમને કોને કીધું? અલે મને જેને કીધું હોય એને ભાઈ, પણ આપણી વાત બહાર ગઈ કેમ ને? અરે માર તો ખાલી એટલી જ વાત થઈ હતી કે કાલે અમાર બોલાચાલી થઈ હતી અને અમે સાંજે શાક સમારવા ભેગા થઈએ ને તો આવી બધી વાતો થતી હોય. અરે ભાઈ, તમે લોકો શાક સમારવા ભેગા થતા જ નહીં, લોકોની પંચાયત કરવા ભેગા થાવ છો. કોઈ પંચાયત કરવા ભેગું નહીં થતું. અમે બધા ભેગા થઈએ ને એટલે સુખ દુઃખની વાતો થાય. તમારા સુખ દુઃખની વાતોમાં લોકો દુખી થાય છે એનું શું? લોકોના ઘર ભાગો છો તમે તો. કશું ઘર ભાગતા નહીં. તમે તમારું કામ કરો ને, ખોટી પંચાયત કર્યા વગર. અરે તને લખીને આલું, આપણું જ ઘર પેલું ભાગવાનું છે. એ ટોળામાં શાક સમારવા જવાનું જ નહીં તારે હવે. હું તો જવાની જ. આખો દિવસ ઘરમાં કંટાળો આવે, શાક સુધારવાના બાને કલાક વાતો થાય અમારે. હા, તમ તાર ભેગા થઈને કલાક વાતો કરીને લોકોનું રાહ તાર વારી નાખો. ભલે રાહત તાર વળી જાય, હું તો બહાર બેહવાની જ. આ ચાર બૈરા ભેગા થાય ને એટલે ચાલીના ઘર ભાગે. હું શું કહું, માર ઘેર રહેવા જવું છે પણ મેળ નહીં આવતો. કેમ મેળ નહીં આવતો? મને ચિંતા તમારી થાય છે. ઘરમાં કચરા પોતું. હવે ચિંતા કરી. કાલ તો નવું વર્ષ છે, મજા આવી જશે. કેમ આટલા બધા ખુશ છો? કાલે બેસતું વર્ષ છે ને, તો આપણે બધાના ઘેર જઈશું, બધા આપણા ઘરે આવશે, મજા આવી જશે. મજા તો આવશે પણ કોકના ઘેર જઈને છે ને ખાખા ના કરતા, સારું ના લાગે. તો એ બધું મૂક્યું હોય તો જોવા તો મૂક્યું નહીં હોય, ખાવા જ મૂક્યું હોય ને. ભલે ખાવા મૂક્યું હોય પણ તમે ના ખાતા. હું કહું ને એમાં સમજી જવાનું. તું છે ને ભાઈ, કાલે છે ને નવા વર્ષનો દિવસ છે, તું બગાડતી નહીં મારો. હું કહું એમ કરશો ને તો નહીં બગડે. ખાશો તો બગડશે, નહીં ખાવ તો નહીં બગડે. ખાઈને તો આ જીવવા નહીં દે મને. હારું બાપા, નહીં ખાવ હો. હા એમ. અને મને છે ને 100 ની નોટો આપો. આ છોકરાઓ આવે ને તેમને આપવા થાય. 100 ની નોટો લઈ લેજે અને એક 500 ની નોટ લઈ લેજે. 500 ની નોટ કોના માટે? રિયા ભાભીનો મીત આવે ને તો એને 500 રૂપિયા આપજે. ઘર જેવા સંબંધ કહેવાય, એવું ના રખાય એના. રિયા ભાભી બીટ તમારા માટે બહુ ખાસ છે તે એના 500 ની નોટ આપવાની. અને આવા બધા નાટક કરો છો ને તો સોસાયટી વાળાને તમારી ઉપર શંકા પડવા માંડી છે. કોણ કરે છે શંકા મારી ઉપર? નામ આપેલું મને. હવા કાઢી નાખું છું કે નહીં એની? હું જ કરું છું પહેલી શંકા. શું કરી લેશો? અને રિયા ભાભી તો ગામડે ગયા છે. મારી હવા કાઢી નાખશે આ લાગે છે. રિયા ભાભી ગામડે છે તારે? આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે. હવે કઈ ડાકણનો ફોન છે? બોલો સાસુમાં. હમણાં જેતલ તમને યાદ કરતી હતી. મજાઈ ગઈ. બાર જબરો ઝઘડો જામ્યો છે. તે કોકના ઝઘડામાં તું કેમ ખુશ થઈ ગઈ છું? અરે કોનો ઝઘડો છે ખબર છે તમને? આ મનીષ અને મહેશ બે ઝઘડે છે. કઈ વાત ઉપર ઝઘડા છે? અને મહેશ તો છે ને આમાંય વિચિત્ર છે. દિવાળીમાં કેવી ગાડી આગળ ફટાકડા ફોડતો તો આપણી. અરે મહેશ છે ને એના ઘરની જગ્યા છોડીને મનીષના ઘર આગળ જઈને ગાડી મૂકી આવ્યો છે. એને પહેલાથી એવું છે કે આ બધી જગ્યા છે ને મારા ડોહાની છે. મહેશ શું જગ્યા કરતો હશે? બધી જગ્યા ઉપર લઈ જવાની છે. આવડી નાની નાની બાબતો ઉપર ઝઘડે ને એ જિંદગીમાં કદી આગળ ના આવે. એ તો દિવાળી વખતે આપણે ઝઘડો થઈ જતો. આપણી ગાડી આગળ જગ્યાએ કેવા ફટાકડા ફોડતો હતો. એક તો સોસાયટીમાં પાર્કિંગની જગ્યા ઓછી પડતી હોય, પાછા આવા અવરચંડા 2-4 ઘૂસી જાય એટલે ઝઘડાઓ જ થાય. અવાજ આવ્યો. હું બહાર જાઉં, હું સાંભળીને આવીને તમને કહું. અને મારામારી થાય ને તો મને બૂમ પાડજે. આજે તો લાઈવ મારામારી જોવી જ છે. આ નવરાત્રીમાં 10 દિવસ આપણે પાર્ટી પ્લોટમાં જવાનું છે. કેમ પાર્ટી પ્લોટમાં? સોસાયટીમાં કઈ તકલીફ છે? સોસાયટીમાં જ મજા આવે. ભલે તમને સોસાયટીમાં મજા આવે પણ મને મજા નહીં આવતી. તો તું જજે પાર્ટી પ્લોટમાં.
હું સોસાયટી મૂકીને ક્યાંય જવાનો નહીં. સારું ના આવતા. અને તમને સોસાયટીમાં ક્યાં રસ છે ને એ બધી મને ખબર છે. એટલે તું મને કહેવા શું માંગુ છું? હું તમને કશું કહેવા નહીં માંગતી, પણ તમને જેનામાં રસ છે ને એને જ એવું કીધું છે કે આપણે પાર્ટી પ્લોટમાં જઈશું. હા તો જજો ને ભાઈ. હા તો અમે તો જઈશું જ ને પાર્ટી પ્લોટમાં. તમે ગુસ્સો ના કરશો. અને કેવો લાગે મારો પ્લાન? મારું બૈરું મારા જોડે એવા એવા કાવતરા કરે છે ને ભાઈ. અલે આટલી બધી ગરમી લાગે છે ને તારે અત્યારે ક્યાં પંખો સાફ કરવાનો તો? ખબર નહીં પડતી. આ પંખો કેટલો ગંદો થયો છે. નવા વર્ષમાં કોઈક મહેમાન આવે તો કેવું ગંદુ લાગે. સાફ કરવો પડે કે નહીં? અરે પણ વાંધો નહીં, ફટાફટ લૂસી કાઢ તો પંખો ચાલુ થાય. કેટલી ગરમી લાગે છે. 5-10 મિનિટ બેસી રહો ને, લૂછી નાખું છું. થોડી તો ધીરજ રાખો. એટલે 10 મિનિટ તો થઈ ગઈ. આ રીતે ઉપર નીચે કરે તો કેટલી બધી વાર લાગશે. ડોલ લઈને ચડી જા ફટાફટ. બૈરાન શું લેવા શીખવાડો છો? તમે કોઈ દિવસ પંખો સાફ કર્યો છે? ખબર નહીં પડતી ડોલ લઈને ચડતા ના ફાવે એમ. ઓહો, પમોચો મોટા વાઘ મારવાના છે તે ડોલ લઈને ચડતા ના ફાવો ભાઈ. વાઘ ના મારવાના તો લો એકાદ પંખો સાફ કર દો. ફટાફટ ચડી જાઓ ડોલ લઈને. કોની રાહ જુઓ છો? ડોલ લઈને તો નહીં ફાવા. તું એક કામ કર, મને નીચો નાલ તો હું ફટાફટ ચડીને લૂસી કાઢું. તો શું લેવા ડાયા થતા હતા? 5 મિનિટમાં લૂછી નાખું, ડોલ લઈને ઉપર ચડી જાઉં. અલ્યા ભૂલ થઈ ગઈ મારી, મને નથી ખબર એટલે હું બોલી ગયો. અલ્યા મને ચૂપચાપ બે જવા દે છે, નકર ટોગો ભાગશે આજ મારો. આપણા સામે ભાભી રહેવા આયા ને એમને બિચારા એમના કમર ઉપર કાળો મોટો દાગો છે. અરે આ ડાઘો નહીં, એ ટેટુ છે. પતંગિયાનું ટેટુ છે. એમાં છે ને અલગ અલગ કલર છે, લાલ, લીલો. મને એવું લાગે છે ડાઘો જ છે. હમણાં તમારા ભાઈબંધનો ફોન આવ્યો તો મારી ઉપર. મને નહીં ખબર કેમ આવ્યો તો. શું કહેતો તો તને? અરે તમે જ કરાયો હશે ફોન. મને નાની કીકી ના સમજો તમે. અરે હા, આજે એનો બર્થડે છે ને તો બહાર જવાનું છે. મેં ફોન ના ઉપાડે ને તો તને કર્યો હશે. તમારા ભાઈબંધનો બર્થડે છે એમ? હા, આજે એનો બર્થડે છે. આજ બધા ભેગા થઈશું, રાત્રે બહાર જઈશું અમે. પણ એ તો એમ કહેતો હતો કે મારા વાઈફનો બર્થડે છે અને સરપ્રાઈઝ આપવાની છે. મારા રાય ફસાયો મને. કેમ બે દાંત વચ્ચે જીભ આવી ગઈ? જવાબ આપો. આજ તો બકરી ડબ્બામાં આવી ગઈ છે. અરે એના વાઈફનો બર્થડે છે. મને એમ કે એનો બર્થડે હશે. એને મને કીધું જ નહીં કોનો બર્થડે છે. હા, એના વાઈફનો બર્થડે છે. હજી સાચું બોલો, શરમ નહીં આવતી? તમારા ભાઈબંધે જુઠ્ઠો તમાર જેવો. અને મને તો એમ કહેતો હતો કે મારા ક્લાસના ભાઈબંધનો બર્થડે છે એમ. પણ તું શું લેવા મને ખોટું ખોટું કહું છું? તમે કોઈ દિવસ સાચો જવાબ આપ્યો છે? મારે જ ગમે તે રીતે સાચી વાત કઢાવી પડે છે. તમારા ભાઈબંધે જુઠ્ઠો. અરે ગમે તેનો બર્થડે હોય ભાઈ, મારે જવાનું છે કે નહીં મને સીધે સીધું હા કે ના કહી દે. તમે સીધે સીધું સાચું કહો છો? જો સીધે સીધું આજે કહું છું, આજ બધા ભેગા થવાના છીએ અને પાર્ટી કરવાના છીએ અમે. સીધે સીધું ગોદડું ઓઢીને સૂઈ જાવ અને આજ પછી પાર્ટીની વાત કરતા નહીં. સાલા ભાઈબંધોએ બળદ્યા મળ્યા છે. ભગવાને બૈરું અઘરું આલ્યું. જુઓ જુઓ જુઓ, આ બેન ગાંડા થઈ ગયા ને તેમના ઘરવાળા એમને કાઢી મૂક્યા. તો હું ગાડી થઈ ગઈ હોત તો તમે મને કાઢી મૂકત? આ જુંદી કાઢી મૂકી ના. એ ફરી ભૂલ થઈ ગઈ મારાથી. સવારની હું જોઈ રહી છું કંકોત્રી આવીને ત્યારના તમે ગુસ્સે ગુસ્સે ફરી રહ્યા છો. મારા ઘરની વાત છે, તું શું લેવા વચ્ચે પડું છું? ગુસ્સે ગુસ્સે ફરું, ગમે તેમ ફરું, તારા વચ્ચે નહીં પડવાનું. તમારા ઘરની વાત હતી તો મને શું લેવા લગ્ન કરીને લાયા હતા? અને એટલું બધું પદ ખસી જતું હોય તો નહીં આવવાનું લગ્નમાં. અરે પદ ખાઈ જવાની વાત નહીં. આખા ઘરના નામ પાછળ ડોક્ટર ને એન્જિનિયર લખ્યું છે, મારા નામ પાછળ કેમ નહીં લખ્યું? તમે એન્જિનિયરિંગ કર્યું, પાસ તો થયા નહીં, તો તમારા પાછળ શું લેવા એન્જિનિયર લખાવડાવા? અરે તને ખબર છે હું ફેલ થયો છું, ગન્નાને ખબર છે ફેલ થયો છું, આખા ગામને થોડી ખબર છે હું ફેલ થયો છું. તમારે જ મારી નીચી પાડી હોય તો ગામની વાત તો સાઈડમાં રહી. એક કામ કરો, ભલે કંકોત્રીમાં ના લખાવ
લખાયું. વાંધો નહીં, તમે ફેસબુકમાં લખી દો એટલે તો શાંતિ થઈ જશે ને તમને. તો કંકોત્રી શું લેવા છપાઈ છે? ફેસબુક ઉપર મૂકી દેવું તું લગનનો. અને તું વચ્ચે ના પડે. આજે મને બહુ ગુસ્સો આવ્યો છે. તમારા ઘરનાએ ના લખાવ્યું એમાં મારી ઉપર શું લેવા ગુસ્સે થાવ છો? મારી ઉપર ગુસ્સે થવાનું જ નહીં. મારા ઘરનાએ નહીં છપાયું ને હું એમના જોડે લડી લે. તું વચ્ચે ના પડે. હવે તો મને લગનમાં આવતા શરમ આવશે. કોક જોશે જ કે છે આ ભણ્યા વગરના ભાઈ છે. એટલી બધી શરમ આવતી હતી તો ભણવાના ટાઈમે ભણી ના લઈએ? રખડી ખાધું છે અને હવે પાછું એન્જિનિયર લખાવું છે. એન્જિનિયર તો લખાયું નહીં. હવે એક કામ કરો, 2 માણસ રાખો, ઘેર ઘેર જઈને બધાને કહી આવો કે આ ભણ્યો નહીં. એક તો ઘરમાં લગન આવ્યું છે ને આ શું ધંધા માંડ્યા છે? નાની નાની વાતોમાં રીહાઈ જાવ છો. ખબર નહીં પડતી? બુદ્ધિ વગરના માણસ છો તમે. અરે આ વાત તો છે કે આગળ ઊંધી જવાની. તું જોતો ખરા. તમે ઝઘડવાનું બંધ કરો. હવે ઘરમાં કોઈ બી પ્રસંગ આવશે ને તો તમારી પાસે ડોક્ટર લખાવડાઈ દઈશું બસ. આ બધા ભેગા થઈને મને કેમ એવું લાગે છે જાનવરોનો ડોક્ટર લખાવશે. જુઓ તો કેટલું સરસ ફર્નિચર કરાવ્યું છે આ લોકોએ. હા ખરેખર બહુ સરસ ફર્નિચર કરાવ્યું છે. હો તો તમને ખબર ના પડે આવું કરાવડાવવાની? કેવું કરાવી મૂકી દીધું છે તમે તો. મેં તને પહેલા જ પૂછ્યું હતું કેવું ફર્નિચર કરાવું. તે મને એવું કીધું તમને ગમે એવું કરાવો. મને એમ કે તમે સારું કરાવડાવશો. મને કે ખબર હતી કે તમારી ચોઈસ સાવ આવી છે. ખરેખર મારી ચોઈસ નહીં હારી ને. એ તો મેં લગ્ન કર્યા ને એટલે મને ખબર પડી જ ગઈ હતી. ખોટી હોશિયારી ના મારશો. આ આખા કાળા કપડાં પહેરીને આયા છો. જુઓ તમારી ચોઈસ. અરે એ તો તું કહું છું ને મારી ચોઈસ નહીં હારી. મારા બધા ભાઈબંધો છે ને મને પૂછીને જ કપડાં લાવે. અરે મૂકો ને તમારા ભાઈબંધની વાત. મને તો હસવું આવે છે. તમારા સિવાય કોઈએ આવા કપડાં પહેર્યા છે? બીજા કલરના કપડાં પહેરું ને એટલે તું એમ કહે છે લેડીઝ કલરના કપડાં પહેરો છો. અરે ભલે લેડીઝ જેવા લાગો પણ એક કઈ પ્રસંગમાં આવા કપડાં પહેરીને આવતા નહીં. આ ભાઈ મને બૈરું બનાવીને રહેશે. સારું ભાઈ હવે કોઈ પ્રસંગમાં હું કાળા કપડાં પહેરીને નહીં આવું બસ. હા ના પહેરતા. એમ તમને એવું હોય ને કે હું હીરો લાગુ છું પણ જીરો લાગો છો અને દૂરથી તો કાગડો ઊભો હોય ને એવા લાગો છો. આમાંય કાગડા જેવી હાલત થઈ ગઈ છે. અલ્યા કેટલી વાર લગનમાં જવાનું છે? તૈયાર થવામાં 1 કલાક કર્યો. તમારે તૈયાર થતા 5 મિનિટ થાય. અમાર બૈરાઓને તૈયાર થતા બહુ વાર લાગે. અરે વાર લાગે એ બરાબર છે. અમાર 5 મિનિટ થાય તો તમારે 15 મિનિટ થાય. આટલી બધી વાર થોડી થાય. તમારે બીજું કશું કામ હોય છે? અમાર કચરા પોતા કરવાના, વાસણ કરવાના, ઘરના બધા કામ કરવાના. 2 નહીં 3 કલાક થાય. તો પછી વહેલા ઉઠીને કામ પતાવી દઈએ. દર વખતે પ્રસંગમાં જવાનું થાય એટલે મોડું જ થાય. તમારા કપડા નતા મળતા. તમારા કપડા શોધ્યા, ઇસ્ત્રી કર્યા. તમારા કામે અમાર કરવાના. પછી એમ કહો છો કે મોડું થાય છે. એ તો તારા ને મારા કપડાનું મેચિંગ કરવું હતું એટલે તે શોધ્યા. નકર હું તો ગમે તે કપડાં પહેરીને તૈયાર થઈ જતો. હવે ફટાફટ તૈયાર થવાનું કર. હા થઈ જાઉં છું ફટાફટ તૈયાર. અને હું શું કહું, આ ત્રીજી વાર ચણિયા ચોરી પહેરી મેં એકની એક. ઓ બહુ ગજબ કહેવાય. ત્રીજી વાર પહેરવા પડે એટલે આપણી આબરૂ ઓછી થઈ જશે ને નહીં? હવે આજકાલની છોકરીઓ એકના એક કપડા 2 વાર ના પહેરે. અરે આ જબ્બો ઓછામાં ઓછો મેં 30 વાર પહેર્યો. 3000 નો જબ્બો મેં 30 વાર પહેર્યો અને 13000 ની ચણિયા ચોરી તમને છે ને 3 વાર પહેરતા શરમ આવે છે. તમે તો 30 વાર નહીં 300 વારે પહેરો. તમને ક્યાં ફેશનની ખબર પડે છે તે સલાહ આપો છો? ના પણ તમે 5 વાર ચણિયા ચોરી પહેરો તો તમને શું થાય? કોણ ધ્યાન રાખીને બેર્યું તમારું? અરે લેડીઝે તો બધું ધ્યાન રાખે. કોણે શું પહેર્યું છે, કેટલી વાર પહેર્યું છે, કયા લગ્નમાં પહેર્યું છે. અરે લોકોને જે કેવું હોય કે લોકોને કપડાં બતાવવામાં તો મારા કપડાં ઉતરી જશે અને બધા વૈરા ભેગા થઈને આવી જ વાતો કરતા હોય છે. કોને શું પહેર્યું, કેવું પહેર્યું. કપડા ઉતરી જવાની કેમ વાત છે? તમને તો મારા જેવી મળે નહીં અને હું ક્યાં કપડામાં ખર્ચો કરાવડાવું છું? અરે એ તો મને ક્યાં ખબર નહીં કે તારે સહેજે ખર્ચો નહીં કપડામાં. ખોટી હોશિયારી ના મારો. બીજી મળી હોત ને તો ખબર પડે છોકરીઓના કપડાના ખર્ચા કેટલા હોય એમ. બીજી મળી હોત તો જિંદગીની કમાણી કપડોમાં સમાણી આવું જ થાત ને. સાંભળો છો, હું શોપિંગ કરવા જાઉં છું, સાંજે ઘરે આવીશ. શેની શોપિંગ કરવા જઉં છું અત્યારે પાછી? એ તો હું શોપિંગ કરવા જાઉં છું, મારે જે જરૂર હશે એ વસ્તુ લાવીશ. લાવવાનું શું છે એ તો કે કંઈક તો નક્કી કર્યું હશે ને તે. મારે થોડો મેકઅપનું સામાન, ડ્રેસ, કટલરી લાવવાની છે. શું લેવા પૈસા ઉડાડતા હશો ખોટા? હું મારા પૈસાથી લાવું છું, એમાં ક્યાં તમારે બોલવાનું જ આવે છે? મેં મારો પગાર બચાવ્યો છે ને એમાંથી લાવું છું. કમાતા હોય એટલે વાપરવાનું એવું એમ? તમારે તમારા પગારમાંથી લઈ આપવું ના હોય તો કઈ નહીં, પણ મને મારા પૈસાથી તો લેવા દો. દર મહિને મારો પગાર તું જ લઈ લઉં છું ઘર ચલાવવા માટે. હા એ તો આપવા જ પડે ને, મારા પૈસાથી થોડી ઘર ચલાવવાનું હોય. અને હા કાલે શું છે તમને ખબર છે? કાલે શું છે? કાલે શનિવાર છે. કાલે આપણી મેરેજ એનિવર્સરી છે, એ પણ પહેલી. એટલું એ યાદ નહીં હોય ને તમને? અરે યાર એનિવર્સરી એ ભૂલી ગયો હું. અરે તારા મને નતું કહેવાનું.
અરે તને કાલે સરપ્રાઈઝ આપવાની હતી, હવે તે મને કહી દીધું, હવે શું સરપ્રાઈઝ આપવાની કે? અહીંયા ગાંડી લખેલું છે. ગાંડી સમજો છો મને? પોતે ભૂલી ગયા છો અને પાછા સરપ્રાઈઝ ની વાતો કરો છો. અરે ખરેખર મને યાદ હતું ભાઈ, મેં મસ્ત પ્લાનિંગ કરીને રાખ્યો તો કાલ માટે. તો બર્થડે ઉપર શું થયું તું? બર્થડે ભૂલી ગયા તમારી? મને બધા નાટક તમારા ખબર પડે છે. હું વાર મહિનાથી તમારા જોડે રહું છું, સારી રીતે ઓળખું છું તમને. હું એ ઓળખી જ ગયો છું ને, પણ આવું બોલવાની હિંમત નહીં થતી મારી. સાંભળો, મારે એક વાત કરવાની હતી તમારી જોડે. હા બોલ ને તું તાર. આ વખતે નવરાત્રી શાંતિથી પતે એવું કરશો કે પછી? એટલે શાંતિથી જ પતાવવાની ને, કેમ તારે શું કરવાનું છે? મેં તમને કાલે એમ કીધું કે પંખો સાફ કરી આપો, તો તમે મને શું કીધું તું? મને પગ દુખે છે એમ કીધું તું, અને એમાં મેં શું ખોટું કીધું? મને પગ દુખતા હતા તો દુખતા હતા. તો પછી રિયા ભાભીના ઘર આગળ સીરીઝ લગાવવા શું લેવા ચડી ગયા હતા? આ તો એમ કહેતી હતી કે હું સુઈ જઉં છું. પણ હું તો જાગતી હતી. હવે કેમ તમારી સીરીઝની જેમ લબુક જબુક થવા માંડી? લે એમાં છે ની બીક, મેં કઈ ખોટું કર્યું હતું બીક? અને રિયા ભાભીના મિતનો તો એવી રીતે હાચવશે ને જાણે એમનો ના હોય. તને તકલીફ રિયા ભાભી થી છે કે એમના મિત થી? મને તકલીફ તમારાથી છે, અને એનું નિરાકરણ ના જાય ને એના કરતા શાંતિથી રહેજો. રિયા ભાભીને નાસ્તો તો મારા હાથે જ આપવાનો છે, પણ કઈ રીતે? सवाल ये निशान थे उनकी पोजीशन में जब અરે હું શું કહું સાંભળો છો? कि क्या उनकी जगह बनती है मगर वो कप्तान અરે મેચ ચાલુ છે, ટીવી શું લેવા બંધ કરી દીધી તે? મેં તમને એકવાર કીધું કે સાંભળો છો તો સાંભળતા તો છો નહીં. અને ટીવીમાં એવી રીતે ઘૂસી ગયા છો ને કે જાણે તમે સ્ટેડિયમમાં બેઠા હોય. અલે અનુપમા સિરિયલ ચાલુ થાય એટલે તું કેવી ટીવીમાં ઘૂસી જઉં છું મેં જોયું છે, અને પાછી મને સલાહો આલું છું. તમે જેટલા મેચમાં ઘૂસી જાવ છો ને એટલી તો હું સિરિયલમાં નહીં ઘૂસી જતી. અને તમે તો ટીવીમાં એવી રીતે જોઈ રહ્યા છો ને જાણે કે તમારે કેચ પકડવાનો હોય. હમણાં હવે અનુપમામાં કોક મરી ગયું હતું તો મને ખબર છે ઘરમાં મોકળ મોડી હતી તે. ઓહો, સિરિયલ તો જોતા નહીં અને સિરિયલની આટલી બધી ખબર છે? અરે તું આખો દાડો જોતી હોય તો મારી નજર ના જાય? ઓખો બંધ કરીને બેહી રહો, અને હું સિરિયલ જોઉં છું એમ તું મેચ જો. ખોટા લમણા ના લો. લો આ મેચ જોવો. અને મને મેચમાં કઈ સમજણ પડતી નહીં. મને સિરિયલમાં કઈ ટપ્પો નહીં પડતો તો એ જોઈ નહીં પડતી મારે. અરે હું શું કહું, આપણે દિવાળીમાં ક્યાં ફરવા જઈશું? આ દિવાળીમાં નહીં મેળાવા, આ દિવાળીમાં બહુ ખર્ચો થઈ ગયો છે. આ રિયા ભાભીના લગ્નના 3-4 વર્ષ થયા ને તોય આ દિવાળીએ ઉદયપુર જવાના છે. અને મારી પહેલી દિવાળી છે ને તોય તમે મને ના પાડો છો. રિયા ભાભી ને ઉદયપુર જાય છે? એ બંને જણા એકલા જાય છે કે છ કોઈ જોડે? હા, એ બંને એકલા જ જાય છે. અલ્યા ગાંડી, મને તો એમ કે આપણે બંને એકલા જવાની વાત હતી, એટલે મેં તને ના પાડી. એક કામ કર, રિયા ભાભીને ફોન કરીને કહી દે અમે બંને ઉદયપુર આવીએ છીએ. એ તો હું ખાલી જ કહેતી હતી. રિયા ભાભી લોકો ઉદયપુર નહીં ગોવા જાય છે. ગોવાનું કરવું પડશે. એક વાત કહું, ખોટું ના સમજુ તો? હા. મને નાનપણથી ગોવા જવાની ઈચ્છા છે. આમાં શું ખોટું ના સમજુ? ખોટું સમજુ એવું તો કામ કરો છો. ખુલ્લે આમ પેલા રિયા ભાભીની પાછળ પડ્યા છો તમે. અરે એવું કઈ નહીં, તું મારા ઉપર શંકા ના કરે. આપણે બંને એકલા જઈશું ગોવા. તમે તેમ કહેતા હતા પૈસા નહીં, તો ગોવા કેમ ના જઈશું? અરે પૈસાનું ટેન્શન ના લે, પૈસાનું સેટિંગ છે મારે. તમને ખોટું ના લાગે તો એક વાત કહું? હા બોલ. હું તો મજાક કરતી હતી. રિયા ભાભી લોકો ક્યાંય નહીં જવાના. એ લોકો તો ગામડે જવાના છે. તો હું ગોવા જવાની તૈયારી કરું. હા કર. અને તો ફેરવીને કાન પકડાય. શું થયું? કઈ નહીં થયું. જે થયું છે ને બોસ, એ તો કહેવા જેવું એ નહીં રહ્યું. ગોવા જય છૂટકો છે.